આજે ભારે પવન સાથે ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવાનો છે. જે આ મિત્રો વાત કરીએ તો આજથી જ ગુજરાતની અંદર વરસાદ ચાલુ થવા જઈ રહ્યો છે. તમને બધા લોકોના વિડીયોની અંદર હવામાન વિભાગની તમામ અપડેટો દેવા જઈ રહ્યો છું. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો. વેધર અપડેટના વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરી નાખો. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, ગુજરાતની અંદર આજથી જ તે ગુજરાતની અંદર વરસાદ સાથે મિત્રો વાત કીધો પવન સાથે વરસાદ સાથે મિત્રો વાત કીધો વાવાઝોડા ટાઈપ જોવા મળવાનું છે. હવે આમની અંદર તમે બધા લોકોએ જોયું કે આની પહેલા પણ એકવાર જે થયું હતું કે ભાઈ 22 તારીખ 18 થી 22 ના ગાળાની અંદર ગુજરાતની અંદર હવામાન પલટાયું હતું અને ફરી વખત 28 તારીખથી 1 તારીખ સુધી 1 એપ્રિલ સુધી ગુજરાતની અંદર હવામાન છે એ પલટાવા જઈ રહ્યું છે અને પલટાયું છે. હાલ આપણે વાત કરીએ તો આજથી જ ગુજરાતની અંદર વરસાદનો પ્રારંભ થવાનો છે અને ગુજરાતની અંદર આજે આપણે વાત કરીએ તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે, કયા વિસ્તારોની અંદર ન પડી શકે છે, એ પણ તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો કરી નાખજો. હાલ આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કચ્છ તરફ, કચ્છથી આપણે વાત કરીએ તો ગાંધીધામ, ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો દ્વારકા ત્યાંથી આવી એટલે આપણે પોરબંદર, પછી જે પણ દરિયાવાળો વિસ્તાર છે એટલે કે આપણે ભાવનગર સુધી એ લાઈન છે આખી ભાવનગર સુધી, જુનાગઢ આવી જાય, રાજકોટ આવી જાય, પછી આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આવી જાય છે અને ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર પણ વાત કરીએ ત્યાં પણ છે. હાલ મિત્રો વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતની અંદર વાતાવરણ છે આજથી જ પલટાવવાનું છે, બદલવાનું છે. આમની અંદર આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની બોર્ડર છે ત્યાં અને ભાઈ જે મધ્યપ્રદેશની બોર્ડર છે આ બંનેની વચ્ચે ત્યાં ભાઈ વરસાદ નથી, પરંતુ ઓવરઓલ ગુજરાતની અંદર ભાઈઓ સાંટા સવાયા સાથે ભારે વરસાદ પડી શકે છે. અને ગુજરાતના હવામાન વિભાગના અપડેટો જાણવા માટે અત્યારે જ ફોલો કરી નાખજો. અને આ વેધર અપડેટ હતી કારણ કે ગુજરાતની અંદર હાલ આપણે વાત કરીએ તો ઓવરઓલ આપણે જે દરિયા કિનારે જે પણ લાઈન છે એ બધામાં વરસાદ પડવાની શક્યતા છે. ભાવનગરથી લઈને કચ્છ સુધી આ દરિયાવાળી વિસ્તાર છે. શેર કરો, ફોલો કરો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.